નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 10 વિષય ગણિતની અંદર પ્રકરણ નંબર 13 જે છે આંકડાશાસ્ત્ર તે જોવાનું છે। દાખલા નંબર 2 છે કે એક ફેક્ટરીમાં 50 કારીગરોના દૈનિક વેતનના નીચે આપેલ આવૃત્તિ વિતરણનો વિચાર કરો। યોગ્ય રીતનો ઉપયોગ કરીને કારખાનાના કારીગરોના દૈનિક વેતનનો મધ્યક શોધો। આપણે શું મેળવવાનું છે? મધ્યક। મધ્યકની રીત ટોટલ કેટલી છે? 3। સીધી રીત તો કે વર્ગો એકદમ નાના આપેલા હોય ત્યારે, જેમ કે પહેલા ઉદાહરણ પહેલા દાખલામાં આપ્યા હતા। ધારેલા મધ્યકની રીત તો ખાસ તો વર્ગ લંબાઈ અલગ અલગ હોય તો, સમાન ન હોય વર્ગ લંબાઈ તો। પદ વિચલનની રીત વર્ગો નાના આપેલા હોય તોય વાપરી શકાય, વર્ગો મોટા આપેલા હોય તોય વાપરી શકાય। ખાસ મોટા વર્ગો આપેલા હોય ત્યારે જો પદ વિચલનની રીતનો ઉપયોગ કરો તો સરળતાથી થઈ શકે। મોટા વર્ગો આપેલા હોય ત્યારે સીધી રીતમાં જવાબ તો આવે પણ ગણતરી અતિશય મોટી થઈ જાય, બરોબર? ભાગાકાર, છેદ ઉડાડવું એ આપણને અઘરું પડી શકે। એટલા માટે વર્ગોની મોટું આપ્યું હોય ત્યારે પદ વિચલનની રીતનો ઉપયોગ કરવાનો। વર્ગ લંબાઈ સમાન હોવી જોઈએ તો, જો અસમાન છે તો પાછું ધારેલા મધ્યકની રીત। તો ચાલો જોઈ લઈએ હવે આમાં કઈ રીતે છે। સૌથી પહેલા આપેલા છે વર્ગો, ત્યાર પછી જે છે એ છે આવૃત્તિ, કારીગરોની સંખ્યા એને આવૃત્તિ કીધી। ઉપરની લાઈનમાં એક ફેક્ટરીમાં 50 કારીગરોના દૈનિક વેતનની નીચે આપેલ આવૃત્તિ વિતરણનો વિચાર કરો। કેટલા કારીગરો કીધા? 50। તો આવૃત્તિ એટલે કારીગરની સંખ્યા કેટલી થાય? 50। સિગ્મા fi રકમમાંથી જ ખબર પડી ગઈ 50, બરોબર? છતાં આપણે જ્યારે કોષ્ટક કરશું ત્યારે ગણતરી તો લખશું જ, તે જે કઈ ગણતરી થતી હશે એ કરશું, બરોબર? પણ સીધી પણ ખબર રકમમાંથી પડી જાય, યાદ રાખજો સિગ્મા fi ની, બરોબર? તો વર્ગો આપેલા છે, જુઓ તો પહેલો વર્ગ 500 થી 520। ચલો આપણે સાથે સાથે પેલા વર્ગો લખી જ નાખવી, અને વર્ગો જે છે એ 500 થી 520, ત્યાર પછી 520 થી 540, 540 થી 560, બધે ગેપ 20 નો છે, વર્ગ લંબાઈ બધે 20 ની છે અને સમાન છે। તો વર્ગ લંબાઈ સમાન હોય તો આપણે ધારેલો મધ્ય કઈ ચાલે, પણ સીધી રીત અને પદ વિચલનની રીત વધારે સારી। અને એમાંય તે જ્યારે વર્ગો મોટા મોટા આપેલો હોય ત્યારે સૌથી સારી પદ વિચલનની રીત, બરોબર? એટલે આ જે રકમ આપે, આ જે દાખલો છે એને આપણે પદ વિચલનની રીતથી ગણવાનો છે। ખાસ કઈ રીતથી ગણશું આપણે? પદ વિચલનની રીત। ચાલો પદ વિચલનની રીતથી આ દાખલો ગણવાનો છે। સૌથી પહેલા આપણને વર્ગો આપી દીધેલા છે તો વર્ગો લખી નાખવી। 500 થી 520 આ આપણો પહેલો વર્ગ છે। યાદ રાખજો એક માર્કમાં એવું પણ ક્યારેક પૂછાય કે 500 થી 520 માં ઉર્ધ્વ સીમા કઈ છે? તો 520। અધઃ સીમા કઈ છે? 500। અથવા વર્ગ લંબાઈ કેટલી છે? તો 20, બરોબર? ખાસ આ વસ્તુ એક માર્કમાં પણ આવી શકે। આગળ જોઈએ એની પછી 520 થી શું આવશે? 540। ત્યાર પછીનો વર્ગ 540 થી 560, ,560 થી 580, 580 થી 600। ત્યાર પછી આગળ હવે વર્ગ લંબાઈ, સોરી આવૃત્તિ, વર્ગ લંબાઈ નહીં પણ આવૃત્તિ, વર્ગો ત્યાર પછી આવૃત્તિ, અને આવૃત્તિને આપણે શેના વડે દર્શાવીએ છીએ? fi વડે। આ શેના વડે દર્શાવીએ છીએ એ પણ સાઈડમાં લખતા જવાનું જેથી આપણને યાદ રહે, બરોબર? નહીતર બાકી બધું યાદ રહે તો આ ભૂલી જાવી કે આને શેના વડે દર્શાવાતું હશે, એટલે ભૂલાય નહીં એટલા માટે ખાસ લખતા જવાનું સાઈડમાં। ચાલો એની પછી હવે આવૃત્તિ રકમમાં જ આપેલી હશે। શું આપેલી છે? 12, 14, 8, 6 અને 10। પહેલી આવૃત્તિ છે 12, ત્યાર પછી બીજી છે 14, ત્યાર પછી છે 8, 6
અને છેલ્લી આવૃત્તિ અહીં આપેલી છે 10. સરવાળો કરીએ અને સિગ્મા એફઆઈ લઈ શકીએ અને રકમમાંય ઘણીવાર આપેલું હશે, બરોબર. સિગ્મા એફઆઈ આપણે સરવાળો કરવી તો સિગ્મા એફઆઈ બરાબર 2 ને 4 6, 6 ને 8 14, 14 ને 6 20, 20 ની શૂન વધી પડી અહીંયા 2, 2 ને 1 3, 4 ને 5 50. તો સિગ્મા એફઆઈ 50 છે. ત્રીજું ખાનું ફરજિયાત કોઈ પણ રીત હોય, ધારેલો મધ્યક હોય, સીધી રીત હોય, પદ વિચલન હોય, ત્રીજું ખાનું ફરજિયાત શેનું આવશે? મધ્ય કિંમતનું આવશે, એટલે કે XI નું આવશે, બરોબર. અને મધ્ય કિંમત પણ કઈ રીતે મળે છે તમને ખબર છે? ક્યાંથી મળે છે? વર્ગોમાંથી મળે છે મધ્ય કિંમત. મધ્ય કિંમત ક્યાંથી મળે છે? વર્ગોમાંથી મળે છે. કઈ રીતે? તો કે મધ્ય કિંમત XI બરાબર ઉર્ધ્વ સીમા પ્લસ અધઃ સીમા અને એના છેદમાં 2. ઉર્ધ્વ પહેલા વર્ગની વાત કરીએ, એમાં ઉર્ધ્વ સીમા 520 પ્લસ 500 છેદમાં 2. 520 પ્લસ 500 એટલે 500 ને 500 1000 ને બીજા 20 એટલે 1020 ના છેદમાં 2. 1020 ના અડધા, 1 ના અડધા નથી થતા તો 10 ના અડધા 5, 2 ના નથી થતા તો ભેગું લઈ લો 20 ના અડધા 10, તો કેટલા થાય? 510 થાય, બરોબર. તો મધ્ય કિંમત પહેલા વર્ગની આપણને મળી. કેટલી મળી? 510. ત્યાર પછી વર્ગ લંબાઈ એટલે કે h બધે સમાન છે. આપણે જે પદ વિચલનનું સૂત્ર છે એ પહેલા લખવી. x બાર બરાબર a પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈ છેદમાં સિગ્મા એફઆઈ એને ગુણ્યા h. h એટલે છે વર્ગ લંબાઈ અને h એટલે કેટલા છે? 20 છે. h કેટલા છે? 20 છે. તો હવે બધામાં 20 20 ઉમેરતા જવાના. 510 પ્લસ 20 એટલે 530, 550, 570 અને 590. ચાલો હવે તો મધ્ય કિંમત આવૃત્તિ વર્ગો આટલું આવી ગયું. એની પછી શું આવશે? તો એની પછી આવે યુઆઈ, અને યુઆઈ ખબર હોવી પડે. યુઆઈ નું સૂત્ર યુઆઈ બરાબર XI માઇનસ a ના છેદમાં h. તો આપણે એ કોકને કહેવું પડશે. એ આપણે ક્યાંથી કહેતા હતા? તો કે મધ્ય કિંમતમાંથી આપણે કોકને એ કહેતા હતા. અને બને ત્યાં સુધી કોઈ પણને કહી શકાય, પણ બને ત્યાં સુધી બરોબર વચ્ચેની સંખ્યા હોય એને આપણે એ કહેવાનો, બરોબર. ચાલો આની પછી હવે શું આવશે? યુઆઈ નું ખાનું આવશે. સૂત્ર શું છે યુઆઈ નું? યુઆઈ બરાબર XI માઇનસ a ના છેદમાં h. અગાઉ કીધું એમ આ દરેક વસ્તુ લખતા જવાની જેથી આપણને યાદ રહી જાય આમનામ, બરોબર. ચાલો હવે તમને ખબર છે કે ભાઈ યુઆઈ જે છે એમાં a હોય ત્યાં 0 આવે. યુઆઈ પદ વિચલનમાં જ્યાં a કીધો છે આપણે ત્યાં 0, ધારેલા મધ્યકમાં જ્યાં a કીધો ત્યાં 0, પણ પદ વિચલનમાં એ સિવાય હજી શું આવે? નીચે ક્રમમાં સંખ્યા આવે 1, ત્યાર પછી 2, હજી હોત તો 3 4 5, ઉપર શું આવે? -1 -2, ત્યાર પછી હજી આગળ હોત તો -3. આવી રીતે ફરજિયાત આ જ આવશે, ગણતરી કરવાની જરૂર નથી, ફરજિયાત આ જ આવે. હવે યુઆઈ આવી ગયું, એની પછી હવે શું આવે? તો જો આપણે સૂત્ર જોવી તો સિગ્મા એફઆઈ ખબર છે, h પણ આપણને ખબર છે, a પણ આપણે કહી દીધું, એફઆઈ એટલે આવૃત્તિ, યુઆઈ પણ મેળવી લીધું. હવે છે બંનેનો ગુણાકાર, એફઆઈ અને યુઆઈ નો ગુણાકાર, બરોબર. તો હવે પછી આવશે એફઆઈ યુઆઈ. ગુણાકાર કરવાનો છે. તો એફઆઈ એટલે આવૃત્તિમાં 12 છે, અહીંયા યુઆઈમાં અહીંયા -2 છે, તો પહેલા એક માઇનસ આપણે મૂકી દેવી, બરોબર. ચાલો હવે ગુણાકાર કરીએ. 12 ગુણ્યા 2 કેટલા થઈ જશે? 24. ત્યાર પછી 14 ગુણ્યા 1 એટલે -14. ત્યાર પછી 8 ગુણ્યા 0 એટલે શું થઈ જશે? 0. નીચે 6 ગુણ્યા 1 એટલે 6.
10 ગુણ્યા 2 એટલે 20. 0 ની ઉપર બધું માઇનસ, 0 ની નીચે બધું પ્લસ. શું કરશું? માઇનસ વાળા સરવાળા અલગથી કરશું ને પ્લસ વાળાનો અલગથી કરશું. આ રફમાં કરવાનું આ કામ, બરોબર? રફ પેજમાં કરવાનું. -24 ને -14 આવું છે. -24 ને -14 આવું છે. આનો સરવાળો કરવાનો. સરવાળો જે કંઈ આવે એ આપણે પહેલા એક માઇનસ મૂકી દેવાનો. 4 ને 4 8, 2 ને 1 3, તો -38 મળ્યું. આ જે કંઈ છે એનો સરવાળો આપણને કેટલો મળે છે? -38. અહીંયાનો -38. એવી જ રીતે પ્લસ જે છે એનો સરવાળો કરવાનો છે. 20 ને 6 કેટલા થાય? 26. પહેલા પ્લસ મૂકીને પછી સરવાળો કરવાનો. એક સંખ્યા છે -38 અને બીજી સંખ્યા છે +26. -38 અને +26 નો શું થાય? ફરજિયાત બાદ બાકી જ કરવાની. મોટામાંથી નાનો બાદ. 8માંથી 6 બાદ કરો તો 2, 3માંથી 1 બાદ કરો તો વધે 1. અને મોટી સંખ્યા 26 ને 38 માંથી કોણ છે? 38. આગળ શું છે? માઇનસ. તો -12. એ શું મળ્યું આપણને? સિગ્મા FIUI મળ્યું. એટલે સિગ્મા FIUI બરાબર -12. માઇનસનો સરવાળો અલગથી પહેલા એક માઇનસ મૂકી દેવાનો. પ્લસનો સરવાળો અલગથી પહેલા એક પ્લસ મૂકી દેવાનો. પછી જે કંઈ મળે છે એમાંથી મોટામાંથી નાનું બાદ કરીને મોટાની નિશાની મૂકવાની, બરોબર? એટલે આપણે ભૂલ ન થાય ખાસ. અને આ રીતે રાઉન્ડ કે આવું ન કરતા. એવું લાગે તો પેન્સિલથી ખાલી આ સરવાળો કરીને સાઈડમાં લખજો બંનેનો. માઇનસ વાળો અલગથી, પ્લસ વાળો અલગથી, બરોબર? બાકી આ સરવાળો કી કઈ કરો એ બધું ઈ પેજમાં નહીં પણ રફ પેજમાં કરજો તમે. તો હવે આપણી પાસે એ છે, સિગ્મા FIUI છે, સિગ્મા FI છે અને h એટલે કે વર્ગ લંબાઈ. આ દરેક વસ્તુ એવું લાગે તો તમારે લખી નાખવાની, બરોબર? જેમ કે અહીંયા આપણે લખવી જ્યાં સૂત્ર લખ્યું નીચે, જ્યાં h બરાબર કેટલા છે? 20. h બરાબર 20. ત્યાર પછી સિગ્મા FI બરાબર કેટલા છે? 50. એ આપણે કોને કીધો છે? તો એ જે છે એ બરોબર વચ્ચેની સંખ્યા હતી 550. સિગ્મા FIUI છે -12. સિગ્મા FIUI છે -12. તો આ બધી માહિતી આપણી પાસે છે, બસ આ સૂત્રમાં મૂકવાની. તેથી x બાર બરાબર a એટલે કેટલા છે? 550 પ્લસ સિગ્મા FIUI -12 છેદમાં સિગ્મા FI 50 ગુણ્યા h એટલે કેટલા છે? 20, બરોબર? ચાલો, હા, આજે જો આ છે ને અહીંયા છે વચ્ચે પ્લસ, એટલે આને 550 પ્લસ -12 છેદમાં 50 આમ ન લખાય, બરોબર? આને તમે ન લખી શકો. પણ અહીંયા વચ્ચે છે ગુણાકાર, તો આને એમ લખી શકો -12 ગુણ્યા 20 છેદમાં 50. આને તમે એમ લખી શકો આ વસ્તુ, બરોબર? ચાલો, ત્રાસમાં ગુણાકાર થતો હોય તો આપણે કરવાનો. તો અહીંયા તો શું થાય? એક તો આ બસ આ 0 અને આ 0, બસ એટલું કેન્સલ થાય. તો હવે બાકી જે વધ્યું એ લખવી. x બાર બરાબર 550 પ્લસ માઇનસ નિશાની આપણે જે કંઈ આવે એ મૂકી દીધી, બરોબર? ત્યાર પછી 12 ગુણ્યા 2 કેટલા થઈ જશે? 24 છેદમાં કોણ છે? 5. તો 24 ના છેદમાં શું છે? 5 છે, બરોબર? ભાગાકાર કરવી. 24 ભાગ્યા 5, 24 ભાગ્યા 5 એટલે 5 ચોક 20. કેટલા વધે? 4. ભાગાકાર કરવા માટે અહીંયા પોઈન્ટ મૂકીને પાછળ 0 મૂકવી એટલે 5 ગુણ્યા 8 એટલે 40 થઈ જાય. એટલે કેટલો મળ્યો? 4.8 મળ્યો. એટલે x બાર બરાબર 550 માઇનસ 4.8. 550 માંથી 4.8 આપણે બાદ કરવાના છે.
તો 550 માઇનસ 4.8 અહીંયા પોઈન્ટ મૂકીને 0 મૂકી દો. 0માંથી 8 બાદ નથી થતા તો આપણે અહીંયા દશક લેવી. 10માંથી 8 બાદ કરો એટલે 2 પોઈન્ટ નીચે પોઈન્ટ. ચેકેલો 0 હોય એની માથે હંમેશા 9 આવે એટલે 9 માઇનસ 4 એટલે 5. અહીંયા 4 અહીંયા 5 545.2 એક્સ બાર શું મળે છે 545.2 એટલે આ થયો આપણો જવાબ મધ્યક. બરોબર. પદ વિચલનની રીતથી ગણવી છે એટલે સૌથી પહેલા શું ચેક કરવાનું છે આપણે વર્ગો. સૌથી પહેલા તો કઈ રીતથી ગણવું એ ચેક કરવા માટે અહીંયા h ચેક કરી લેવાનો. h એટલે વર્ગ લંબાઈ. બધામાં વર્ગ લંબાઈ સમાન છે અને મોટી છે એટલે પદ વિચલનની રીત વર્ગો આવૃત્તિ એમ નામ સિગ્મા fi આવૃત્તિઓનો સરવાળો. મધ્ય કિંમત તો કે વર્ગોમાંથી મળશે. ઉર્ધ્વ સીમા અધઃ સીમાનો સરવાળો ને એના અડધા. વર્ગ લંબાઈ બધે સરખી છે તો પહેલી મધ્ય કિંમત મેળવી લો, પછી એમાં વર્ગ લંબાઈ પ્લસ કરતા જવાની જે કંઈ મળે. યુઆઈ જ્યાં એ કીધો છે ત્યાં 0, ઉપર -1 -2 -3, નીચે 1 2 3 4. fi ui એટલે કે આવૃત્તિ અને ui નો ગુણાકાર. 0 ની ઉપર બધું માઇનસ વાળું, 0 ની નીચે બધું પ્લસ વાળું. માઇનસનો સરવાળો અલગથી કરવાનો, પહેલા એક માઇનસ મૂકી દેવાનો. પ્લસનો સરવાળો અલગથી કરો, પહેલા એક પ્લસ મૂકી દો. આવા જે કંઈ સરવાળો મળ્યો એમાં મોટામાંથી નાનું બાદ કરવાનું, મોટાની નિશાની મૂકી દેવાની. બરોબર. માઇનસની નિશાની મોટાની છે કે પ્લસની છે? માઇનસની, તો માઇનસ મૂકી દેવાના. બરોબર. એ ત્યાર પછી સિગ્મા fi ui h આ દરેક વસ્તુ એવું લાગે તો પહેલા લખી નાખવાની, પછી સૂત્ર લખો તોય ચાલે. પહેલા આ વસ્તુ લખો, આ જે દરેક વસ્તુ છે એ, અને પછી સૂત્ર લખો તોય ચાલે. પહેલા સૂત્ર લખ્યું હોય ને પછી આ વસ્તુ લખીને કિંમત મૂકો તોય ચાલે. બરોબર.